હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં ધોરણ 11 પાઠ નંબર 2 એનો વિભાગ 3 જે છે એના વિશે અભ્યાસ કરશું. અને આજનો આપણો વિષયાંક છે સંપત્તિ અને કલ્યાણ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કિંમત અને મૂલ્ય તથા વસ્તુઓ અને સેવાઓ વિશે અભ્યાસ કર્યો. થોડુંક પુનરાવર્તન કરી લઈએ. અગાઉ આપણે જે ખ્યાલો શીખ્યા કિંમત, તો આપણને ખબર છે કિંમત કોને કહેવાય. તો કોઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાના બદલામાં જે નાણાં આપીએ છીએ એ નાણું જે છે, એ નાણાંનું પ્રમાણ જે છે એને જ કિંમત કહેવાય છે. પછી મૂલ્ય, તો મૂલ્ય દરેક વસ્તુઓમાં મૂલ્ય રહેલું છે, વેલ્યુ રહેલું છે. કારણ કે વેલ્યુવાળી વસ્તુ હોય એ જ વસ્તુ આપણે ઘરે રાખીએ છીએ. જરૂરિયાત સંતોષવાનો જેમાં ગુણ છે, તો મતલબ એ વસ્તુનું વેલ્યુ છે. તો વેલ્યુ બે ટાઈપના હોય છે, એક ઉપયોગિતાનું મૂલ્ય અને બીજું છે વિનિમયનું મૂલ્ય. પછી આપણે જોયું હતું વસ્તુઓ અને સેવાઓ. તો આપણને ખબર છે કે વસ્તુ એટલે ભૌતિક વસ્તુ, તમામ ભૌતિક બાબતો એટલે વસ્તુઓ, અને સેવાઓ એટલે તમામ અભૌતિક બાબતો એટલે અદૃશ્ય, એને કહેવાય સેવાઓ. અદૃશ્ય વસ્તુ એટલે સેવાઓ. તો આજનો મુદ્દો છે સંપત્તિ અને કલ્યાણ. આપણા અર્થશાસ્ત્રમાં આર્થિક અભ્યાસોમાં વારંવાર આ શબ્દ આવે છે, સંપત્તિ અને કલ્યાણ. તો એનો આપણે સૌથી પહેલાં અર્થ સમજીએ. તો સંપત્તિનો અર્થ જે છે, આલ્ફ્રેડ માર્શલ, અહીં ચિત્ર તમે જોઈ શકો છો આલ્ફ્રેડ માર્શલનું. તો એણે શું સંપત્તિનો અર્થ આપ્યું છે એના વિશે સમજીએ. તો જુઓ, સંપત્તિના જે લક્ષણો જે છે એ જ એનો અર્થ છે. તો સંપત્તિ ઉપયોગી હોય, પછી જેની અછત હોય, પછી જેનું વિનિમય થઈ શકતો હોય અને એની વ્યક્તિગત માલિકી હોય. તો એવી તમામ વસ્તુને શું કહીએ છીએ આપણે? સંપત્તિ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બરોબર સમજશો કે જો આ લક્ષણો દેખાય કે કોઈ પણ વસ્તુ જે છે એ ઉપયોગી હોય, પછી એ વસ્તુઓની અછત હોય, મતલબ એ વસ્તુઓ ગમે ત્યારે ખૂટી શકે છે, પછી એ વસ્તુ વિનિમય પાત્ર હોય, મતલબ કે એ વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવી શકાતી હોય, અથવા એ વસ્તુની માલિકીઓ હોય, વ્યક્તિગત માલિકીઓ હોય. તો એવી તમામ વસ્તુને આપણે શું કહીએ છીએ? તો સંપત્તિ કહીએ છીએ. તો જો અર્થ ઉપરથી જ આપણને લક્ષણો પણ મળી જશે. સાવ સિમ્પલ છે કે તો લક્ષણો કયા? તો કોઈ પણ સંપત્તિ જે છે, કોઈ પણ વસ્તુને જોઈને એને તમે સંપત્તિ કહી શકશો. તો એમાં અમુક લક્ષણો દેખાશે તો એને આપણે સંપત્તિ કહી શકીએ છીએ. તો પહેલો ઉપયોગિતાનો ગુણ હોય, મતલબ જે તે વસ્તુ જે છે એ ઉપયોગી હોય, ભંગાર ન હોય પણ એ વસ્તુ આપણને ઉપયોગમાં આવતી હોય એવી વસ્તુ હોય, ઉપયોગિતાનો ગુણ હોય. પછી અછત હોય, મતલબ કે એ વસ્તુ ખૂટી શકશે, મતલબ ખૂટી જવાની સંભાવના છે, કાયમ માટે એ વસ્તુ રહેશે નહીં, ક્યારેક ને ક્યારેક એ વસ્તુ ખૂટી જશે, એટલે એ વસ્તુની અછત છે. પછી બાહ્ય રૂપ ધરાવે છે, મતલબ કે એ વસ્તુ આપણને દેખાય છે, જેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એટલે કે ભૌતિક સ્વરૂપ છે એનું. અને પછી વિનિમય પાત્ર, મતલબ કે એ વસ્તુ જે છે, જે સંપત્તિ જેને આપણે કહીએ છીએ, એ વસ્તુના બદલામાં બીજી વસ્તુ પણ આપણે મેળવી શકતા હોઈએ છીએ, એવી હોય. પછી ટકાઉપણું નો ગુણ ધરાવે છે, મતલબ એ જે વસ્તુ જે છે એ ટકાઉ હોય, મતલબ કે લાંબા સમય સુધી ટકી શકતી હોય. તો આ જે લક્ષણો જે દેખાતા હોય કોઈ વસ્તુની અંદર, તો એને આપણે શું કહીએ છીએ? સંપત્તિ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું એકદમ સરળ છે કે સંપત્તિ કોને કહેવાય? કે જેમાં ઉપયોગિતાનો ગુણ છે, એ વસ્તુની અછત પણ હોય, એ વસ્તુ બાહ્યરૂપ હોય, મતલબ ભૌતિક સ્વરૂપ હોય, પછી વિનિમય પાત્ર પણ હોય, અને ટકાઉપણાનો પણ ગુણ ધરાવે છે. આ બધા લક્ષણોને વિસ્તૃત રીતે સમજીએ. તો પહેલું જ લક્ષણ છે કે એનો ઉપયોગિતાનો ગુણ. કોઈ પણ વસ્તુ જે છે
એને આપણે સંપત્તિ ક્યારે કહી શકીએ છીએ કે એ વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ રહેલો છે, મતલબ કે એ વસ્તુ આપણી જરૂરિયાતોને સંતોષે છે, મતલબ કે આપણી જે જરૂરિયાતો હોય એવો સંતોષવાનો ગુણ જે છે એ વસ્તુમાં રહેલો હોય તો કહીએ છીએ કે એ વસ્તુ સંપત્તિ છે. દાખલા તરીકે મકાન એ સંપત્તિ કહેવાય, વાહન એ આપણી સંપત્તિ કહેવાય, સોના ચાંદી એ સંપત્તિ કહેવાય, હીરાના ઘરેણાં એ સંપત્તિ કહેવાય. અને એ દરેક વસ્તુની અંદર શું રહેલું છે તો ઉપયોગિતાનો ગુણ રહેલો છે અને એ આપણા માટે ઉપયોગી છે એટલે આપણે એને સંપત્તિ કહીએ છીએ. પછી બીજો લક્ષણ છે અછત, મતલબ કે અછતનો ગુણ પણ રહેલો છે. એ વસ્તુ ગમે ત્યારે ખૂટી શકે છે એવી વસ્તુ છે. એવું નહીં કે એ વસ્તુનો જથ્થો ક્યારેય ખૂટશે નહીં, મતલબ એ વસ્તુ સર્વસુલભ વસ્તુઓ નથી પણ એ વસ્તુ ગમે ત્યારે ખૂટી શકે છે, મતલબ કે એ એવી વસ્તુ નથી કે સર્વસુલભ છે, મતલબ કે એ વિનિમય પાત્ર નથી એવું પણ નથી. મતલબ કે જે વસ્તુઓની અછત હોય અને એ વિનિમય પાત્ર હોય એવી વસ્તુઓને જ આપણે સંપત્તિ કહીએ છીએ. અછત હોય તેવી વસ્તુ ઉપયોગી પણ છે અને મૂલ્ય પણ ધરાવે છે. કોઈ પણ વસ્તુઓની અછત હોય મતલબ જો અછત ધરાવતી વસ્તુ એને જ કહેવાય કે જે વસ્તુ ઉત્પાદિત કરવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે, માણસ દ્વારા સર્જન કરવામાં આવતી તમામ વસ્તુઓ અછતવાળી વસ્તુઓ કહી શકાય છે અને એ વસ્તુઓ ઉપયોગી વસ્તુઓ હોય છે અને એનું મૂલ્ય પણ હોય છે, બરાબર. પછી અછતવાળી વસ્તુઓ તમામ શું કહેવાય? સંપત્તિ કહેવાય છે. જે વસ્તુઓનો ભંડાર જે છે, જે વસ્તુનો જથ્થો ખૂટતો જ ન હોય એ વસ્તુ અછતવાળી ન કહેવાય અને એને આપણે સંપત્તિ પણ કહી શકતા નથી. પછી આગળનું લક્ષણ છે બાહ્ય રૂપ અથવા ભૌતિક વસ્તુઓ. જો અમુક વસ્તુઓ જે છે એ આંતરિક ગુણ ધરાવે છે, દાખલા તરીકે આપણી વ્યક્તિની વિચારશક્તિ જે છે એ શું છે? એ આંતરિક ગુણ ધરાવે છે. પછી વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ અને કળા એ સંપત્તિ નથી. જો જ્ઞાન છે, સમજણ છે, કળા જે છે એ સંપત્તિ નથી, કારણ કે એનો વિનિમય થઈ શકતો નથી, કારણ કે એ વ્યક્તિની આંતરિક બાબતો છે. મિત્રો સમજો, આપણું રહેલું જ્ઞાન, પછી સમજણ, કળા, આ બધું સંપત્તિ ન કહેવાય કારણ કે એનો વિનિમય થઈ શકતો નથી. એ આપણી અંદરની વસ્તુ છે, આંતરિક ગુણ ધરાવે છે જે દેખાતી નથી પણ જેનું સ્વરૂપ બાહ્ય રીતે આપણને દેખાતો હોય, જેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એને જ આપણે સંપત્તિ કહીએ છીએ. જ્ઞાનને સંપત્તિ કહેતા નથી, સમજણને સંપત્તિ કહેતા નથી, કળાને સંપત્તિ કહેતા નથી, વિચાર શક્તિને સંપત્તિ કહેતા નથી, કારણ કે આ બધી બાબતો આંતરિક છે. પછીનું લક્ષણ છે વિનિમયનું. જે વસ્તુ ઉપયોગી હોય અને ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય, મતલબ કે એ વસ્તુ આપણા માટે ઉપયોગી પણ છે અને એને આપણે જોઈ પણ શકીએ છીએ, અડી પણ શકીએ છીએ, તો એ વસ્તુ મતલબ કે વિનિમય પાત્ર હોય છે, એનો વિનિમય થઈ શકે છે, એ વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવી શકીએ છીએ. તો સંપત્તિનું અગત્યનું લક્ષણ જ એ છે વિનિમયક્ષમ, મતલબ કે કોઈ પણ સંપત્તિનું મહત્વનું લક્ષણ કયું છે કે વિનિમય પાત્ર. વિનિમયક્ષમ મતલબ વિનિમય પાત્ર, એ વસ્તુ વિનિમય થઈ શકતી હોય તો એને આપણે શું કહીએ છીએ? સંપત્તિ કહીએ છીએ. વર્તમાન જરૂરિયાતની સાથે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને સંતોષવાનો ગુણ પણ ધરાવે છે. જો હાલમાં જરૂરિયાતો તો એ સંપત્તિ આપણું જરૂરિયાતો તો સંતોષે છે પણ સાથે સાથે ભવિષ્યમાં પણ આપણી જરૂરિયાતોને સંતોષવાનો ગુણ ધરાવે છે. દાખલા તરીકે આપણું મકાન જે છે હાલમાં તો આપણી જરૂરિયાત સંતોષે છે, ભવિષ્યમાં પણ આ મકાન આપણને કામ આવે છે. એવી જ રીતે જમીન છે, ઝવેરાત છે, મતલબ કે દાગીના છે, એ હાલમાં તો જરૂરિયાત સંતોષે છે, ભવિષ્યમાં પણ આપણને મદદરૂપ થાય છે. આ બધી વસ્તુઓ જે છે એ માનવીની જરૂરિયાતો સંતોષે છે અને ભવિષ્યમાં આ વસ્તુઓ વેચી અને અન્ય જરૂરિયાતો પણ આપણી સંતોષી શકીએ
છીએ. મતલબ કે વિનિમય પાત્ર એ વસ્તુઓનું વેચાણ પણ થઈ શકે છે. મકાન વેચી શકીએ છીએ, જમીન વેચી શકીએ છીએ, જવેરાત વેચી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ વિનિમયનો ગુણ ધરાવે છે. કે પછી જે છે સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ ધરાવે છે. કોઈ પણ વસ્તુ કે જે ટકતી હોય, ઉપયોગી હોય અને એને આપણે લાંબા સમય સુધી ટકાવી શકતા હોઈએ છીએ તો એ છે સંપત્તિ. પરંતુ જે વસ્તુ ઘણી ઉપયોગી પણ હોય પણ એને લાંબા સમય સુધી ટકતી નથી તો એને આપણે સંપત્તિ ગણતા નથી. તો એને આપણે શું ગણીએ છીએ? જે વસ્તુ લાંબા સમય સુધી ટકતી નથી એ વસ્તુને આપણે કઈ વસ્તુ કહીએ છીએ? નાશવંત વસ્તુ કહીએ છીએ. સમજશો વિદ્યાર્થી મિત્રો? જે વસ્તુ લાંબા સમય સુધી ટકતી નથી એ વસ્તુને આપણે શું કહીએ છીએ? નાશવંત વસ્તુ. આપણે અગાઉ વસ્તુઓના કન્સેપ્ટમાં ખ્યાલમાં આપણે સમજેલા છીએ. દાખલા તરીકે શાકભાજી છે એ નાશવંત વસ્તુ છે કારણ કે એને લાંબા સમય સુધી સાચવી શકતા નથી. એટલે કે આમાં ટકાઉપણાનો ગુણ રહેલો નથી. શાકભાજીમાં, દૂધમાં, દહીંમાં, છાશમાં ટકાઉપણાનો ગુણ નથી એટલે આપણે દૂધને સંપત્તિ કહેતા નથી, શાકભાજીને સંપત્તિ કહેતા નથી, છાશને આપણે સંપત્તિ કહેતા નથી. આમ સંપત્તિમાં કયો ગુણ રહેલો છે? ટકાઉપણાનો ગુણ રહેલો છે. એના ઉદાહરણ તરીકે લઈએ તો ટેકનોલોજી જે છે, કોઈ પણ ટેકનોલોજીકલ સાધનો જે છે એનો ઉપયોગથી આપણે વસ્તુઓ લાંબા સમય સુધી ઉપયોગમાં રાખી શકીએ છીએ તો એ વસ્તુ શું બની જાય છે? સંપત્તિ બની જાય છે. એટલે કોઈ પણ આજની આધુનિક ટેકનોલોજીને લીધે અમુક વસ્તુઓ જે છે એને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ એટલે એ શું બની જાય છે? સંપત્તિ બની જાય છે. દાખલા તરીકે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકી રહે છે. કોલ્ડ સ્ટોરેજ, શીતગૃહ. જે આજે એવા ફ્રીજ પણ આવી ગયા છે કે જેમાં અમુક વસ્તુઓ જે છે નાશવંત વસ્તુઓ જે છે એને પણ લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ એટલે એનો ઉપયોગિતાનો ગુણ વધી જાય છે. પછી અમુક વસ્તુ એવી છે કે જે જમીન છે, મકાન છે, ઝવેરાત છે એ લાંબા સમય સુધી, વર્ષો સુધી આપણે એને સાચવી શકીએ છીએ. તો મતલબ એમ કે જે લાંબા સમય સુધી ટકી શકતી હોય એને જ આપણે સંપત્તિ કહીએ છીએ. એટલે જમીન સંપત્તિ છે, મકાન સંપત્તિ છે, ઝવેરાત સંપત્તિ છે કારણ કે એ લાંબા સમય સુધી ટકી શકે છે, લાંબા સમય સુધી એને સાચવી શકીએ છીએ. પછી જો સંપત્તિના પ્રકારો એકદમ સિમ્પલ છે. સંપત્તિના પ્રકારો એક વ્યક્તિગત સંપત્તિ અને બીજું સામાજિક સંપત્તિ, પછી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. એકદમ સિમ્પલ છે, નામ ઉપરથી તરત જ યાદ રહી જાય એવું છે. વ્યક્તિગત સંપત્તિ, પહેલો જ પ્રકાર જોઈએ વ્યક્તિગત સંપત્તિ. જે સંપત્તિની માલિકી કોની હોય? એક વ્યક્તિની હોય, ખાનગી કોઈ વ્યક્તિની હોય, કોઈ એક વ્યક્તિની માલિકી ધરાવતી હોય તો એવી સંપત્તિને આપણે શું કહીએ છીએ? વ્યક્તિગત સંપત્તિ. દાખલા તરીકે વ્યક્તિનું પોતાનું મકાન, વ્યક્તિનું પોતાનું વાહન, વ્યક્તિનું પોતાની જમીન. તો આ બધું શું છે? સંપત્તિ છે. વ્યક્તિનું મકાન, વાહન અને જમીન કે આ બધાની કોઈકને કોઈ એક વ્યક્તિની માલિકી હશે. પર્સનલ વસ્તુ કહીએ છીએ, ખાનગી વસ્તુ કહીએ છીએ તો એ વ્યક્તિગત સંપત્તિ કહેવાય, ખાનગી સંપત્તિ કહેવાય. પછી જુઓ સામાજિક સંપત્તિ. જો આનાથી બિલકુલ વિરુદ્ધ. વ્યક્તિગત સંપત્તિમાં શું છે કે એ સંપત્તિની માલિકી કોઈ એક વ્યક્તિની હોય છે, જ્યારે અહીં સંપત્તિની માલિક કોઈ એક વ્યક્તિની નથી. સામાજિક સંપત્તિમાં કોઈ એક વ્યક્તિ માલિક નથી, સમગ્ર સમાજની માલિકી અથવા અધિકારો હોય છે. એને આપણે સાર્વજનિક સંપત્તિ કહીએ છીએ, પબ્લિક પ્રોપર્ટી કહીએ છીએ. પબ્લિક પ્રોપર્ટી યાદ રાખજો, સાર્વજનિક સંપત્તિ એટલે પબ્લિક પ્રોપર્ટી. તો એ પબ્લિક પ્રોપર્ટી કોને કહેવાય? એના ઉદાહરણ તો જાહેર રસ્તા. આપણે કહીએ છીએ ને કે આ રસ્તો કોઈ એક વ્યક્તિનો નથી પણ આમ જનતાનો છે, સરકારનો છે, મતલબ પબ્લિક પ્રોપર્ટી છે.
પછી પુલ, પુલ કોઈ એક વ્યક્તિનો નથી, સરકારનો છે, સમાજનો છે. પછી બગીચાઓ, કોઈ એક વ્યક્તિ બગીચાનો માલિક નથી, સરકાર છે. બગીચાઓ ઉપર જ લખેલું હશે પબ્લિક પાર્ક, મતલબ કે એ માલિકી પબ્લિકની છે, સામૂહિક છે, સમાજની છે. પછી સ્કૂલ જે છે કોઈ એક વ્યક્તિની નથી, સમગ્ર લોકોની છે, એટલે એની માલિકી સામૂહિક છે. હોસ્પિટલ પણ, આરોગ્ય ખાતાઓ જે છે સરકારી આરોગ્ય ખાતા, એમાં પણ માલિકી કોઈ એક વ્યક્તિની નથી પણ સમગ્ર લોકોની માલિકી છે, એટલે જ જનરલ હોસ્પિટલ એવો શબ્દ વાપરવામાં આવે છે. પછી છે રાષ્ટ્રીય સંપત્તિ. જો કોઈ એક રાષ્ટ્રમાં વસતા લોકોની વ્યક્તિગત અને સાર્વજનિક સંપત્તિનો સરવાળો એટલે કે રાષ્ટ્રીય સંપત્તિ. જો રાષ્ટ્રની એટલે કે રાષ્ટ્રની અંદર કોણ રહે તો લોકો રહે, અને સાર્વજનિક સંપત્તિ લોકોની વ્યક્તિગત પણ હોય અને સરકારની પણ હોય. આ બંને ભેગા મળી અને એક રાષ્ટ્ર બની જાય છે. જો કોઈ પણ સંપત્તિ જે છે ને, કાં તો સંપત્તિમાં વ્યક્તિ એના માલિક હોય, કાં તો સરકાર એનો માલિક હોય. તો બે માલિકી હોય, એક વ્યક્તિની માલિકી અને એક સરકારની માલિકી. તો એ બંનેનો સરવાળો એટલે શું કહેવાય? રાષ્ટ્રીય સંપત્તિ. બરાબર. તો દેશની માલિકીની સંપત્તિને શું કહીએ છીએ? દેશની માલિકીની સંપત્તિને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહીએ છીએ. મતલબ કે કાં એનો માલિક વ્યક્તિ અને સરકાર બંને હોઈ શકે છે. દાખલા તરીકે કોઈ નદી જે છે એનો માલિક કોણ? તો એ નદી રાષ્ટ્રની છે, એમ કહેવાય આ દેશની નદી છે. પછી તળાવ, તો રાષ્ટ્ર એનો માલિક છે. જંગલ, તો રાષ્ટ્ર એનો માલિક છે. જમીનની ફળદ્રુપતા, તો જમીનની ક્વોલિટી એ રાષ્ટ્ર એની માલિકી ધરાવે છે. પ્રકાશ, આબોહવા, જાહેર રસ્તા, ઐતિહાસિક ઇમારતો, આ બધાની માલિકી જે છે એ રાષ્ટ્રની માલિકી કહેવાય છે. એટલે એવી સંપત્તિને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહીએ છીએ. હવે આંતરરાષ્ટ્રીય સંપત્તિ, જો સમજો, નામ ઉપરથી યાદ રહી જાય છે. જે સંપત્તિ ઉપર કોઈ એક વ્યક્તિ, એક સમાજ કે એક રાષ્ટ્ર, જો એક વ્યક્તિ, એક સમાજ અથવા એક રાષ્ટ્રની માલિકી નથી, પરંતુ બધાય દેશોની માલિકી. જો સમજો બરાબર. જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિ માલિકી ધરાવતો નથી, અથવા કોઈ એક સમાજ માલિકી ધરાવતો નથી, અથવા કોઈ એક દેશ માલિકી ધરાવતો નથી, પરંતુ બધા દેશોની માલિકી હોય, તો એવી સંપત્તિને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહીએ છીએ, ઇન્ટરનેશનલ પ્રોપર્ટી કહીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ દેશની સરહદ છોડ્યા પછી જે દરિયો કે આકાશ, કોઈ પણ દેશ જે છે એની સરહદ મૂકી દઈએ. દાખલા તરીકે ભારત જે છે એની સરહદ મૂકીએ તો અરબ સાગર આવી જાય, મહાસાગર આવી જાય. અરબ સાગર કે મહાસાગરનો માલિક કોણ? તો આખો વિશ્વ. એટલે એમ કહેવાય કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. બરાબર. તો એ શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંપત્તિના ખ્યાલ વિશે સમજ્યા, સંપત્તિના લક્ષણો પણ જોયા અને સંપત્તિના પ્રકારો પણ સમજ્યા. તો આશા રાખું છું કે આ સંપત્તિના અર્થ અને પ્રકારો જે છે તમને બરોબર સમજણમાં પડ્યો હશે. થેન્ક યુ વેરી મચ.